નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા એક નવી ભરતી બહાર પાડવામાં આવી છે. તો આ વિડીયોમાં આપણે જોશું શું લાયકાત, પગાર ધોરણ અને પરીક્ષા પદ્ધતિ વિશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ નિયંત્રણ હેઠળના નિયંત્રણ, કાનૂન, માપ અને વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષાની કચેરી, ગાંધીનગર હસ્તક જુનિયર નિરીક્ષક વર્ગ 3ની ભરતી કરવામાં આવેલી છે. જેના ફોર્મ ઓજસની વેબસાઇટ ઉપર 5 ડિસેમ્બરથી લઈને 19 ડિસેમ્બર સુધી ઓનલાઈન ભરવાના રહેશે. અને આ તમામ ભરતી પ્રક્રિયાની માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય તરીકે ભૌતિક વિજ્ઞાન સાથે વિજ્ઞાનની દ્વિતીય વર્ગની પદવી ધરાવતો હોવો જોઈએ, અથવા તો મિકેનિકલ કે ઇલેક્ટ્રિક કે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરની પદવી ધરાવતો હોવો જોઈએ, અથવા તો મિકેનિકલ, ઇલેક્ટ્રિક કે ઇલેક્ટ્રોનિક્સમાં ડિપ્લોમા જો કરેલું હોય તો એ જ ક્ષેત્રમાં 2 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. ભરતીની પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એ એક જ તબક્કામાં લેવામાં આવશે અને એક પેપરમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 ભાગ વહેંચવામાં આવશે. પહેલા પાર્ટમાં ગણિત અને રિઝનિંગ પૂછવામાં આવશે અને બીજા પાર્ટમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજીનું કોમ્પ્રિહેન્શન, સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો. અને આ પેપરનો સમય 3 કલાકનો રહેશે. પગાર ધોરણની વાત કરીએ તો 5 વર્ષ સુધી 40,800 રૂપિયા આપવામાં આવશે. વય મર્યાદાની વાત કરીએ તો સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે 18 થી 35 વર્ષની વય મર્યાદા છે અને બાકી તમામ બીજી કેટેગરીના લોકો માટે સ્ક્રીન ઉપર બતાવ્યા મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. પરીક્ષાની ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા ફી છે અને બાકી તમામ કેટેગરીના લોકો માટે 400 રૂપિયા ફી છે. અને બીજી એક વાત એ કરીએ તો કે પરીક્ષામાં જે પણ ઉમેદવાર ઉપસ્થિત રહે તો એને ફી પરત કરી દેવામાં આવશે. ભરતીને લગતા કોઈ પણ પ્રશ્ન જો તમને થતા હોય તો કમેન્ટમાં જરૂર લખજો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.